વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 સ્વાધ્યાય 9.3 નો દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં આપણને શું કીધું છે કે આપણને એક કુંડ આપ્યો છે, મતલબ એક ટાંકા જેવું આપ્યું છે. એમાં પ્રતિ મિનિટના દરે પડે છે કેટલું? 60 લીટર પાણી. એટલે આમાં 60 લીટર પાણી 1 મિનિટમાં 60 લીટર પાણી પડે છે. હવે જો કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય, આનું ઘનફળ કેટલું આપી દીધું? 108 મીટર ઘન. તો એને ભરાતા કેટલા કલાક લાગશે આપણે ગોતવાનું છે. તો આ દાખલો ગણવો કઈ રીતે? પહેલા તો જો આ પાણી પડે છે ને આપણને મિનિટના દરે આપ્યું છે, તો એને આપણે કલાકમાં ફેરવવું પડે. એટલે કે 1 કલાકમાં કેટલું પાણી પડે એ ગોતવું પડે. પછી બીજું આપણે શું કરવું પડે કે આ જે એકમ આપ્યો છે, આ પાણી છે એ લીટરમાં પડશે અને આ આપ્યો છે મીટર ઘન, તો આને આપણે મીટર ઘનમાં ફેરવવું પડશે. આ બીજું સ્ટેપ કરવું પડશે અને ત્યારબાદ બંનેનો ભાગાકાર કરશું તો આપણને સમય મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો કે દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે સૌપ્રથમ આપણને જે આપ્યું છે ને એ લખી લઈએ. અહીંયા આપણને શું પેલું આપ્યું છે તો કે 60 લીટર પ્રતિ દરે પાણી પડે છે. તો 1 મિનિટ માટે કેટલું થશે તો કે 60 લીટર. અને આપણો જવાબ લેવાનો છે કલાકમાં, તેથી 1 કલાક માટે બરાબર 60 લીટર. અને 1 મિનિટમાં 60 પડે છે, તો 1 મિનિટની કલાક કેટલી તો કે 60. તો કે હું કરી દઈશ 60 ગુણ્યા 60 બરાબર કેટલા થશે? 60 36 00 એટલે કે 3600 લીટર. હવે આપણને કુંડાનું ઘનફળ 108 મીટર ઘન આપ્યું છે અને આ લીટરમાં છે, તો એને મીટર ઘનમાંથી લીટરમાં ફેરવવું પડે. તો આપણે લખીએ 1 મીટર ઘન બરાબર 1000 લીટર. તો તેથી 108 મીટર ઘન બરાબર 108 એને ગુણ્યા 1000 લીટર. આને આપણે એમ જ છોડી દેશું કારણ કે ઉપર છેદ ઉડાડવા આપણને કામ આવશે, ગુણાકાર કરવાની જરૂર નથી. હવે અહીંયા લખીએ, તેથી કુંડને પાણીથી ભરતા લાગતો સમય બરાબર આપણે અંશમાં શું લખશું તો કે કુંડમાં કેટલી કેપેસિટી છે કુંડની? તો 108 એને ગુણ્યા 1000 અને છેદમાં આપણે શું લખશું તો કે 1 કલાકમાં કેટલું પાણી આવે છે તો કે 3600 લીટર. તો અહીંયા આપણે લખી નાખીએ 3600. 0 અને 0 ગયા, 0 અને 0 ગયા. 36 ના શું ભાગ પાડીશ તો કે 18 દુ 36. 10 ના શું પાડીશ તો કે 5 દુ 10. 2 અને 2 ગયા. હવે 18 ના 108 સાથે ભાગ પડે છે. 18 6 108. 18 ને 18 ગયા. ઉપર શું વધ્યું તો કે અહીંયા વધ્યા 6 ગુણાકાર અને અહીંયા છે 5, તો કે 6 ગુણ્યા 5 એટલે કે 30. જવાબ શેમાં આવશે તો કે કલાકમાં. શા માટે કલાકમાં? અહીંયા તો મિનિટ આપી હતી આપણને, પણ આપણે એને કલાકમાં ફેરવી દીધા. તો આપણે લખીએ કુંડને પાણીથી ભરતા 30 કલાક લાગશે. વિડીયોને પોઝ કરી 8મો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો કારણ કે હવે સ્વાધ્યાય 10.1 નો પહેલો દાખલો, આ સ્વાધ્યાય આપણું પૂરું થઈ ગયું છે. 10.1 નો પહેલો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.